નમસ્કાર મિત્રો મારા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે હું વાત લઈ અને આવ્યો છું કે કળિયુગ અને કળિયુગનો પ્રભાવ। આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા કે જેમનું બોલેલું હંમેશા સાચું પડતું। એમાંથી એક સંત એવા જે વર્ષો પહેલાં પોતાના ભજનો થકી આ કળિયુગની ભવિષ્યવાણી કરી ગયા છે મિત્રો। અને એ સંતનો એક એક શબ્દ અત્યારના વર્તમાન સમયમાં સાચો પડી રહ્યો છે। જ્યારે એ સંત તંબુર હાથમાં લઈ અને આગમ બાંખતા ત્યારે એમના મુખમાંથી જે વાણીનો ધોધ પડતો એ આજના સમયમાં એ શબ્દો અને એમની વાણી સાચી સાબિત થઈ રહી છે મિત્રો। હા મિત્રો, હું વાત કરી રહ્યો છું દેવાયત પંડિતની, જેઓ સદીઓ પહેલાં પોતાના ભજનો થકી કરેલી ભવિષ્યવાણી આજે સાચી પડતી દેખાય છે। એમનો એક ભજન છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યો દેવળ દે નાર, આપણા ગુરુએ આગમ ભાંખિયા જૂઠડા નહીં રે લગાર। જો તમે સોરઠ કે સૌરાષ્ટ્રના વતની હો તો ઉપરનું ભજન તમે અચૂક સાંભળ્યું હશે। આ ભજનના રચયિતા જૂનાગઢ નજીક આવેલ વંથલી ગામના ભક્ત અને સંત દેવાયત પંડિત છે, જે બાળપણથી જ પ્રભુ ભક્તિ અને આધ્યાત્મિક બાબતોમાં વ્યસ્ત એવા દેવાયત પંડિત એક દિવસ તરણેતરના મેળામાં જાય છે અને ત્યાં એ ઘણા બધા સાધુ સંતોના સંપર્કમાં આવે છે અને સંસાર પ્રત્યે રસ ઉડી જાય છે અને મેળામાંથી પાછા ફરી અને દેવાયત પંડિત વંથલી નહીં પણ ગિરનાર જતા રહે છે। તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમણે જોડે સત્સંગ પણ કરવા લાગ્યા। દેવાયત પંડિત પોતાની આગમવાણીને લીધે પ્રખ્યાત છે મિત્રો। એમાં અનેક ભજનો છે, અનેક એમની જે વાણી છે કળિયુગ વિશે કે શું કેવો યુગ આવશે, શું શું થશે કળિયુગમાં, માણસો પ્રત્યેનો વ્યવહાર કેવું હશે। પાણી છે એ પડીકાની માલિપા વેચાશે, દૂધ છે એ પડીકાની માલિપા વેચાશે, સ્ત્રીઓ છે એ વાળ કાપશે અને એવી અનેક સંતો જેમ કે મામયદેવે કરેલ ભવિષ્યવાણી, મહારાજ અચ્યુતાનંદદાસજીએ કરેલ ભવિષ્યવાણી, જે મહારાજ અચ્યુતાનંદદાસજી છે એમની ભવિષ્યવાણી ઉપર 318 જેટલા પુસ્તકો છે મિત્રો। પણ દેવાયત પંડિત આગળ શું કહે છે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી એની નહીં રાવ કે ફરિયાદ। ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે, નગરો સુના થવા લાગશે, લક્ષ્મી અર્થાત સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાશે, લોકો તણી પણ તેની રાવ કે ફરિયાદ થશે નહીં। ત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે આજુબાજુ કંઈ આવો જ માહોલ છે મિત્રો। ખોટા પુસ્તક, ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન, અસલ જાતિ ચૂડો પહેરશે એવા આંગમના એ દાણ। પુસ્તકોની કોઈ કિંમત રહેશે નહીં અને જ્ઞાનીઓની પણ કિંમત રહેશે નહીં। શાસ્ત્રો કે ધર્મગ્રંથોની વાતો પણ ખોટી લાગશે। જે સુરવીર અને નિડર વ્યક્તિ હશે એ ડરપોકની જેમ બેસી રહેશે મિત્રો। અત્યારે પોરો આવ્યો રે પાપનો, ધરતી માંગે છે ભોગ, કેટલાક ખડગે સહારશે ને કેટલાક મરશે રોગ। સંતો પણ પાપનો સહારો લેશે, ધરતી પ્રાણી વનસ્પતિઓનો નાશ કરવા લાગશે, કેટલાક યુદ્ધોમાં મરશે તો કેટલાક ભયાનક રોગોથી મરશે। પહેલાં પવન ફરૂકશે, નદીએ નહીં હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે ને મુખે હનુમો વીર। શરૂઆતમાં પવન ફૂંકાશે એટલે કે વાવાઝોડા થશે, પછી નદીઓમાં નીર પણ ખૂટી જશે, ઉત્તર દિશાથી સાહેબો એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કીનો અવતાર લઈ અને આવશે, જેના રથ પર હનુમાનજી મહારાજ બિરાજમાન હશે એવું માનવામાં આવે છે। અને પછી કાંકરિયા તળાવે તંબુ તાણશે, 100 ગાઉની સીમ, રૂડી દિશે રડી આમણી, ભેળા આવશે અર્જુન ને ભીમ। એવા દિવસો આવશે કે કાંકરિયા તળાવે અર્જુન અને ભીમ સાથે કલ્કી ભગવાન અવતાર લેશે, તંબુ તાણશે અને યુદ્ધનું એલાન કરશે મિત્રો। સતી જતી અને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ, કાયમ કાળિંગાને મારશે ને નકળંક ધરી નામ। યોગીઓ અને સતીઓ પોતાનો યોગ અને સતીત્વ મૂકશે, સાબરમતીના કિનારે યુદ્ધ ચાલશે, જે કાળા કામ કરનારા દુષ્ટો છે તેને નાશ કરનાર નકળંક નામ ધારણ કરશે। ઉત્તરખંડેથી સાહેબો આવશે, આવે મારો જુગનું જીવન, કળિયુગ ઉથાપી સતયુગ થાપશે, બોલ્યા દેવાયત પંડિત। ઉત્તર દિશાથી કલ્કી ભગવાન આવશે ને કળિયુગનો નાશ કરી ફરીથી સતયુગની સ્થાપના કરશે। જે રીતે ઉપરની બધી આગમવાણી સાચી પડી રહી છે મિત્રો। આ દેવાયત પંડિત વર્ષો પહેલાં જે પોતાના ભજનોમાં, પોતાની વાણીમાં જેટલી વાતો કહી ગયા
એ બધી વાતો આપણે અત્યારે એવું લાગે કે વર્તમાન સમયમાં જાણે એ બધી વાતો સાચી પડતી દેખાઈ રહી હોય મિત્રો।